શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય 19મો રાજા પૃથુ નાસો અશ્વમેઘ યજ્ઞ। મહર્ષિ મૈત્રેય બોલ્યા, હે પ્રિય વિદુરજી, રાજા પૃથુએ 100 અશ્વમેઘ યજ્ઞ કરવાની દીક્ષા ગ્રહણ કરી આ ભૂખંડ સ્વયંભૂ મનુના શાસનમાં હતો। મહાબળવાન ઇન્દ્રરાજ આ જોયું ત્યારે એ હકીકતનો વિચાર કર્યો કે રાજા પૃથુ સકામ કર્મમાં તેનાથી વધારે આગળ વધી રહ્યો છે। આમ ઇન્દ્ર રાજા પૃથ્વી દ્વારા થઈ રહેલા યજ્ઞ મહોત્સવને સહન કરી શક્યા નહીં। ભૌતિક જગતમાં પ્રકૃતિ ઉપર પ્રભુત્વ મેળવનાર દરેક મનુષ્ય બીજા પ્રત્યે દ્વેષ રાખનારો હોય છે। સ્વર્ગના રાજા ઇન્દ્રના વ્યક્તિત્વમાં પણ આ અદેખાઈ દેખા દે છે। ઇન્દ્ર ભગવાન ઘણી વખત કેટલાય મનુષ્યોની અદેખાઈ કરી હતી, તેનો ભંગ કરવાની તે ઈચ્છા રાખતા હતા। યોગ સાધના માટે મહાન યજ્ઞો કરનારા કદાચ તેનું આસન લઈ લેશે એવા ભયને લીધે તે ઈર્ષાળુ બની જતા હતા। મનુષ્ય જ્યારે તેના હરીફની ઈર્ષા કરે છે ત્યારે એ દ્વેષ ભાવ પ્રાકૃતિક અને ભૌતિક હોય છે। ભૌતિક લોકમાં સ્થિત દેવો પણ ઈર્ષાથી મુક્ત નથી હોતા। પરમેશ્વર ભગવાન વિષ્ણુ જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે વિદ્યામાન છે। તેઓ સર્વ ગ્રહલોકના પ્રભુ છે તથા સર્વ યજ્ઞ ફળના ભોગતા છે। રાજા પૃથુએ કરેલા યજ્ઞો વખતે તેઓ સ્વયં હાજર રહ્યા હતા। પૃથુ મહારાજ વિષ્ણુના સત્યાવેશ અવતાર હતા, પરંતુ વિષ્ણુ પ્રત્યક્ષ રીતે પરમેશ્વર ભગવાન છે। મહારાજ પૃથુ જીવન તત્વ હતા। વિષ્ણુ તત્વ ભગવાનનો નિર્દેશ કરે છે। તેઓ પોતાના ભક્તને ભગવદ્ ગીતામાં વચન આપે છે, સર્વ પ્રકારના ધર્મોને તજી અને કેવળ મારા શરણે આવ, હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ, તું ડરીશ નહીં। જો તેમનો ભક્ત માત્ર તેમને શરણે જાય તો તેઓ ભક્તને પાપમય જીવનના ફળમાંથી દોષ મુક્ત કરી શકે છે। પ્રાણી માત્રના હૃદયમાં તેઓ પરમાત્મા રૂપે બિરાજે છે અને એમ હોવાથી તેઓ દરેક જીવના સર્વોપરી ગુરુ છે। ભાગવત સેવામાં નિત્ય તલ્લીન રહેનારા મહાભક્તો તેમજ કપિલ, નારદ, દત્તાત્રેય વગેરે મહર્ષિઓ તથા સનત કુમારો ના નેતૃત્વ હેઠળ યોગેશ્વર ભગવાન વિષ્ણુની પાછળ યજ્ઞમાં આવ્યા। હે વિદુરજી, તે મહાન યજ્ઞમાં સમગ્ર ભૂમિ દૂધ આપતી કામધેનુ જેવી બની ગઈ હતી અને એ રીતે યજ્ઞ સંપન્ન કરવાની જીવનની સઘળી આવશ્યકતાઓ પૂર્ણ થતી હતી। બ્રહ્માજીએ યજ્ઞ વિધિ અનુસાર મનુષ્ય સમાજનું સર્જન કર્યું હતું। યજ્ઞ એટલે વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અને યજ્ઞ એટલે પરમેશ્વરના સંતોષ અર્થે કાર્ય કરવું તે। રાજા પૃથુ અને બીજાઓ મોટા યજ્ઞો કરીને પૃથ્વી પાસેથી જીવનની સઘળી જરૂરિયાતો મેળવતા હતા। જીવનના સર્વ ક્ષેત્રો સામાજિક, રાજકીય, ઔદ્યોગિક, વાણિજ્ય વિષયક વગેરે આ પદ્ધતિ દાખલ કરવી જોઈએ, ત્યારે જ આ બધી બાબતો શાંતિપૂર્વક અને મુશ્કેલી વગર ચાલી શકશે। વહેતી નદીઓ, સર્વ પ્રકારના રસો, મીઠો, તીખો, ખાટો વગેરે આપતી હતી અને બહુ મોટા વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં ફળો તથા મધ આપતા હતા।
પરંતુ લીલું ઘાસ ખાઈને ગાયો દૂધ, દહીં, ઘી અને જરૂરી એવા અન્ય પદાર્થો વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન કરતા હતા. જો નદીઓને પ્રદૂષિત કરવામાં ન આવે અને પોતાના માર્ગે વહેવા દેવામાં આવે તો કોઈ વખત ભૂમિને પૂરથી જળબંબાકાર કરવા દેવાય તો જમીન બહુ ફળદ્રુપ થાય અને બધા પ્રકારની વનસ્પતિ, વૃક્ષો તથા છોડ ઉત્પન્ન કરી શકે છે. રસ શબ્દનો અર્થ છે સ્વાદ. વસ્તુતઃ બધા પ્રકારના રસો જમીનની અંદરના સ્વાદ છે અને જ્યારે જમીનમાં બી વાવવામાં આવે છે ત્યારે આપણા વિવિધ સ્વાદ સંતોષવા વિવિધ પ્રકારના વૃક્ષો અને વનસ્પતિઓ ઉગી નીકળે છે. જમીન સમાન હોવા છતાં વિવિધ પ્રકારના બીજને લીધે વિવિધ પ્રકારના સ્વાદ મળે છે. ઈશોપનિષદમાં જણાવ્યા પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને જીવનની સઘળી જરૂરિયાતોની પેદાશ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. ખરેખર ભગવાનને સંતુષ્ટ કરવા એ જ જીવાત્માનું મુખ્ય કામ છે, કારણ કે જીવ ભગવાનનો અભિન્ન અંશ છે. એ રીતે સંપૂર્ણ વ્યવસ્થા એવી ગોઠવેલી છે કે જીવાત્માએ તેની સ્વરૂપાવસ્થા અનુસાર તેનું કર્તવ્ય કરવું જોઈએ. પૃથુ રાજા અને સર્વ ગ્રહોના લોકો અને અધિષ્ઠાતા દેવો તરફથી અનેક પ્રકારની ભેટો ધરવામાં આવી હતી. સમુદ્ર તથા સાગરો બહુમૂલ્ય રત્નો તથા મોતીથી ભરેલા હતા અને પર્વતો રસાયણો તથા ખાતરોથી ભરેલા હતા. ઈશોપનિષદમાં જણાવ્યા પ્રમાણે આ ભૌતિક સૃષ્ટિમાં માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ પશુ, સરીસૃપો, જળચરો, વૃક્ષો સુદ્ધા માટે જોઈતી વસ્તુઓના ઉત્પાદન માટેની બધી જ શક્તિઓ પૂરી પાડવામાં આવી છે. સાગરો અને સમુદ્ર મોતી, પરવડા તથા મૂલ્યવાન એવા રત્નો પેદા કરે છે. જેથી નિયમોનું પાલન કરનારા ભાગ્યશાળી મનુષ્યો તેમનો ઉપયોગ કરી શકે. તેવી રીતે પર્વતો રસાયણોથી ભરેલા હોય છે, જેથી તેમની ઉપરની નદીઓ નીચે વહીને ખેતરોમાં રસાયણો ફેલાવી તેમને 4 પ્રકારના ખાદ્ય પદાર્થો ઉત્પન્ન કરવામાં ફળદ્રુપ બને છે. આ 4 શાસ્ત્રીય પરિભાષા તરીકે ઓળખાય છે. તે ચાવીને ખવાતા, ચાટીને ખવાતા પદાર્થો, ચૂસીને ખવાતા પદાર્થો અને પીવાના પદાર્થો. સ્વર્ગના રાજા ઇન્દ્ર રાજા પૃથુના ઉત્કર્ષને સહી શક્યા નહીં અને તેને પૃથુના ઉત્કર્ષમાં વિઘ્નો ઊભા કરવાના પ્રયત્નો કર્યા. રાજા ઇન્દ્રને ભગવાન તરીકે સંબોધન થયું છે કારણ કે તેના હાથમાં ઘણી મોટી સત્તા રહેલી છે. રાજા ઇન્દ્ર ભગવાન હોવા છતાં તે ભગવાનના અવતાર પૃથુ મહારાજની ઈર્ષા કરે છે. ભૌતિક જીવનના દોષ એવા પ્રબળ હોય છે કે તેના સર્ગ દોષને લીધે રાજા ઇન્દ્ર ભગવાનના અવતારની ઈર્ષા કરે છે. પૃથુ મહારાજે જ્યારે છેલ્લો અશ્વમેઘ યજ્ઞ કરવા માંડ્યો ત્યારે રાજા ઇન્દ્ર બધાથી અદ્રશ્ય રહીને યજ્ઞ માટેની અશ્વની ચોરી કરી. રાજા પૃથુ પ્રત્યે તેને ઘણી ઈર્ષા હોવાથી તેણે આમ કર્યું હતું. રાજા ઇન્દ્ર સાતકસુ નામનાથી પ્રસિદ્ધ છે. તે દર્શાવે છે કે તેણે 100 અશ્વમેઘ યજ્ઞો કર્યા છે. પરંતુ આપણે જાણી લેવું જોઈએ કે યજ્ઞમાં બલિ અપાતા પશુઓને મારી નાખવામાં આવતા ન હતા. ઘણી વખત યજ્ઞ વખતે જો વેદ મંત્રોનું યોગ્ય ઉચ્ચારણ કરવામાં આવતું તો
યજ્ઞમાં બલિ અપાયેલા પશુ ફરીથી નવજીવન મેળવીને બહાર આવતું હતું. ઇન્દ્ર પોતે અદ્રશ્ય બનીને યજ્ઞના ઘોડા ચોરી ગયા છે એ રીતે તેણે યજ્ઞ કાર્યમાં વિઘ્ન ઊભું કર્યું હતું. જે મનુષ્ય કર્મના ફળથી વિરક્ત રહીને શાસ્ત્રમાં કહેવાતા કર્તવ્યો ઊભા કરે છે તે સંન્યાસી છે અને તે જ સાચા યોગી પણ છે. બીજા શબ્દોમાં કહીએ તો જે મનુષ્ય પોતાના કર્મફળને ભગવાનને સમર્પિત કરે છે તે સાચા સંન્યાસી અને યોગી છે. અત્રિએ ઇન્દ્રની યુક્તિ વિશે જ્યારે પૃથુ રાજાના પુત્રને જણાવ્યું ત્યારે તરત જ તે અતિશય ક્રુદ્ધ થયા અને ઇન્દ્રને હણવા તેની પાછળ પાછળ દોડવા લાગ્યા. સ્વર્ગના રાજા હોવાથી ઇન્દ્ર જોકે બહુ પ્રભાવશાળી હતા, છતાં પણ યજ્ઞ માટે રાખેલા અશ્વને ચોરી જવાનું તેનું પતન થયું, તેથી તે ધર્મનું પાલન કર્યા વિના તે નાસી ગયા હતા. ઇન્દ્રએ કપટથી સંન્યાસીના વસ્ત્રો ધારણ કર્યા, માથે જટા રાખી ને આખા શરીરે ભસ્મનો લેપ કર્યો. આવો વેશ જોઈને પૃથુના પુત્રે ઇન્દ્રને ધાર્મિક તથા પુણ્યાત્મા સંસ્કારી સમજીને તેના પર બાણ છોડ્યા નહીં. અત્રિ મુનિએ જ્યારે જોયું કે રાજા પૃથુના પુત્રે ઇન્દ્રનો વધ કર્યો નથી અને તેનાથી છેતરાઈને તે પાછો આવ્યો છે, ત્યારે અત્રિ મુનિએ તેને ફરીથી સ્વર્ગવાસી ઇન્દ્રને હણવાની સૂચના આપી. રાજા પૃથુના યજ્ઞમાં વિઘ્ન નાખવાથી ઇન્દ્ર 100 દેવોમાં અતિ અધમ થયા હતા એમ તેમને લાગ્યું હતું. આવી સૂચના મેળવવાથી વેન રાજાના તે પૌત્રે તરત જ આકાશમાંથી બહુ ઝડપથી નાસી જઈને ઇન્દ્રની પાછળ દોડવા લાગ્યા અને તેના ઉપર બહુ ગુસ્સે થયેલા હતા. તેણે ઇન્દ્રનો પીછો કર્યો. ઇન્દ્રએ જ્યારે જોયું કે પૃથુનો પુત્ર તેનો પીછો કરી રહ્યો છે ત્યારે તેણે તત્કાલ બનાવટી વેશ ત્યજી દીધો, ઘોડાને છોડી દીધા અને ત્યાંથી તે અદૃશ્ય થઈ ગયા. મહારાજ પૃથુનો વીર પુત્ર ઘોડાને લઈને પિતાના યજ્ઞ સ્થળે પાછો આવ્યો. હે વિદુરજી, ઇન્દ્ર સ્વર્ગના રાજા હોવાથી તેમજ બહુ સામર્થ્ય હોવાથી તરત જ યજ્ઞ ક્ષેત્રમાં ઘોર અંધકાર તેમણે ફેલાવી દીધો અને એ રીતે તેણે બધે અંધકારનું આવરણ કર્યું અને જ્યાં યજ્ઞ પશુઓને બલિ અપાતા હતા ત્યાં યજ્ઞ સ્તંભમાંથી સોનાની સાંકળીથી બાંધેલા અશ્વનું તેમને હરણ કર્યું. મહર્ષિ અત્રિએ ફરીથી પૃથુ રાજાના પુત્રને બતાવ્યું કે ઇન્દ્ર આકાશ માર્ગે નાસી જતા હતા. પૃથુના તે વીર પુત્રે ફરીથી તેનો પીછો કર્યો, પરંતુ તેણે જ્યારે ઇન્દ્રને વળી સંન્યાસીના વેશમાં તેણે તેને મારવો ઉચિત ન લાગ્યો. મહર્ષિ અત્રિએ જ્યારે ફરીથી પ્રેરણા આપી ત્યારે પૃથુ રાજાના પુત્ર બહુ ગુસ્સે થયા અને ધનુષ્ય ઉપર બાણનું સંધાન કર્યું. આ જોઈને રાજા ઇન્દ્રે તત્કાળ સંન્યાસીનો કપટી વેશ ત્યજી અશ્વને છોડી અને પોતે અદ્રશ્ય થઈ ગયા. ત્યારબાદ રાજા પૃથુના વીર પુત્ર વિશ્વતાપે ફરી ઘોડાને પાછો લઈ અને પિતાના યજ્ઞફંડમાં પાછા આવ્યા. ઇન્દ્ર જ્યારે પૃથુ રાજાના મહાન પુત્ર વિજિતાસના આક્રમણ સાથે બચાવવામાં પોતાની જાતને ગુપ્ત રાખવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેણે એક પ્રકારનો બનાવટી સંન્યાસ દાખલ કર્યો હતો. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ
પોતે સંકીર્તન આંદોલનના પ્રારંભ કરી આવા બધા પાખંડીઓનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. ઇન્દ્રે અશ્વનું હરણ કરી જવાની ઈચ્છાથી સાધુ તરીકે જે વિવિધ રૂપો ધારણ કર્યા હતા તે બધા નાસ્તિક તત્વજ્ઞાનના પ્રતીક રૂપ હતા. મહારાજ પૃથુ તરફની ઈર્ષાને કારણે ઇન્દ્રે આવા સંન્યાસની શરૂઆત કરી હતી. આ પ્રમાણે પૃથુ રાજાના યજ્ઞમાંથી અશ્વને ચોરી જવા માટે ઇન્દ્રે સંન્યાસના કેટલાક ચિહ્નો ધારણ કર્યા હતા. એ તો તેમના દુરાચરોનું પ્રતીક માત્ર છે. વાસ્તવમાં ભગવાનને શરણાગત થવાનો ધર્મ જ એકમાત્ર ધર્મ છે. આપણે કૃષ્ણ ભાવના યુક્ત રહી ભગવાનની સેવા કરવી જોઈએ. અધર્મના પ્રવેશને સહી ન લેવો એ જ રાજાનું કર્તવ્ય છે. રાજા પૃથુ ભગવાનના અવતાર હોવાથી બધા પ્રકારના અધર્મોનો છેદ ઉડાડી મૂકવાની તેમની ફરજ હતી. જ્યારે યાજ્ઞિક પુરોહિતો અને બીજાઓએ જોયું કે રાજા પૃથુ અત્યંત ક્રોધાયમાન થઈને ઇન્દ્રનો વધ કરવા માટે તત્પર થયેલા છે, ત્યારે તેમણે વિનંતી કરી કે હે મહાત્મા, તેમનો વધ ન કરો, કારણ કે યજ્ઞમાં તો માત્ર યજ્ઞ પશુનો જ વધ કરી શકાય છે. શાસ્ત્રોની એવી આજ્ઞા છે. જેનું યજ્ઞમાં ખરેખર પૂજન થાય છે અને જે ભગવાનના અભિન્ન અંશ રૂપે માનવામાં આવે છે, એવા ઇન્દ્રનો વધ કઈ રીતે થઈ શકે? તેની યાજ્ઞિકોએ રાજા પૃથુને તેનો વધ ન કરવા માટેની વિનંતી કરી હતી. હે પ્રિય વિદુરજી, રાજાને આ શીખ આપ્યા પછી યજ્ઞમાં કાર્યરત ઋત્વિજોએ અતિ કોપાયમાન થઈને સ્વર્ગાધિપતિ ઇન્દ્રનું આહ્વાન કર્યું. જ્યારે તેઓ યજ્ઞમાં ઇન્દ્રનો હોમ કરવા માટે તૈયાર થયા, ત્યારે બ્રહ્માજીએ તે સ્થળે આવ્યા અને તેનો હોમ અટકાવવા લાગ્યા. બ્રહ્માજીએ તેમને સંબોધીને આમ કહ્યું કે હે મારા વાલા યાજ્ઞિકો, તમે સ્વર્ગાધિપતિ ઇન્દ્રને હણી શકો નહીં. એ તમારું કર્તવ્ય નથી. તમારે જાણી લેવું જોઈએ કે ઇન્દ્ર એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન જેવા જ છે. અરે તેઓ તો ભગવાનના બહુ સમર્થક સહાયક છે. તમે આ યજ્ઞ કરી ને આ બધા દેવોને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પરંતુ આ સૌ દેવો તો સ્વર્ગાધિપતિ ઇન્દ્રના અભિન્ન અંગો છે. તો પછી આ મહાન યજ્ઞમાં તેમને તમે કેવી રીતે હોમી શકો? અંતે બ્રહ્માજીએ નિર્ણય જણાવ્યો કે હવે વિશાળ કીર્તિવાળા પૃથુ રાજાના કરેલા 99 યજ્ઞો જ ભલે રહ્યા. બ્રહ્માજીએ પછી પૃથુ રાજા તરફ જોઈને જણાવ્યું કે તમે તો મોક્ષ માર્ગના સંપૂર્ણ જ્ઞાતા છો, પછી વધુ યજ્ઞો કરવાથી કયો અર્થ સરવાનો હતો? સતત 100 યજ્ઞો કરવાની બાબતમાં પૃથુ રાજાને સાંત્વન આપવા બ્રહ્માજી ત્યાં ઉતરી આવ્યા હતા. પૃથુ રાજા 100 યજ્ઞો કરવાનો નિર્ધાર કર્યો હતો અને ઇન્દ્ર આ વાતને ગંભીર ગણી, કારણ કે ઇન્દ્ર પોતે 100 યજ્ઞ કરનાર તરીકે ઓળખાતા હતા. જેવી રીતે આ ભૌતિક જગતમાં બધા જીવોને પોતાના હરીફોની ઈર્ષા કરવાનો સ્વભાવ હોય છે, તેવી જ રીતે ઇન્દ્ર સ્વર્ગના રાજા હોવા છતાં પૃથુ રાજાઓ દ્વેષી થયો હતો. તેથી તે પૃથુ રાજાને 100 યજ્ઞો કરવાથી રોકવા માટે ઈચ્છતા હતા. તો યજ્ઞો કરવાની રાજા પૃથુનો નિર્ણય આ રીતે બ્રહ્માજીના આશીર્વાદથી પરોક્ષ રીતે પરિપૂર્ણ થયો. બ્રહ્માજીએ વિરોધમાં વળી કહ્યું કે તમારું બંનેનું કલ્યાણ થાવ. તમે અને રાજા ઇન્દ્ર બંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાનના અભિન્ન અંશ છો, એટલે તમારાથી અભિન્ન એવા ઇન્દ્ર રાજા ઉપર તમારે કૃપાયમાન ન થવું જોઈએ.
કેટલીક વખત સંતને અને બહુ ધાર્મિક મનુષ્યને પણ જીવનમાં અનિષ્ટ બનાવોનો સામનો કરવો પડે છે. આવા બનાવોને દેવ નિર્મિત ગણવા જોઈએ. દુઃખી થવાનું પૂરતું કારણ હોવા છતાં મનુષ્યએ એવા અનિષ્ટ બનાવોનો પ્રતિકાર કરવાનું ટાળવું જોઈએ. ભગવાન કૃષ્ણે પણ આપણને આ બાબતમાં ઉપદેશ આપ્યો છે. આપણે વ્યગ્ર થવાને બદલે આવી બાબતમાં સહિષ્ણુ થવું જોઈએ. સામાન્ય વેપાર વ્યવહારમાં પણ અનેક હરીફો હોય છે. કેટલીક વાર કર્મીજનોની હરીફાઈ અને ઈર્ષા ઉત્પન્ન કરે છે. કર્મી ભૌતિક સુખો પૂરેપૂરા ભોગવા ઈચ્છે છે અને તેથી અદેખો થયા વિના તે રહેતો નથી. તેને પરિણામે કર્મીજનોના હંમેશા હરીફાઈ જ રહે છે. દેવરાજ ઇન્દ્ર આમ રાજા પૃથુ વચ્ચે સ્પર્ધાનો અંત લાવવો એ જ બ્રહ્માજીનો આશ્રય હતો. મહારાજ પૃથુ ભગવાનના મહાન ભક્ત અને અવતાર હોવાથી તેમણે પણ યજ્ઞ બંધ કરવાની વિનંતી કરવામાં આવી હતી. તેથી ઇન્દ્ર રાજા વધુ અધાર્મિક પદ્ધતિઓ દાખલ ન કરી શકે. ઇન્દ્રે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે 100 અશ્વમેઘ યજ્ઞ કરવામાં રાજા પૃથુને પરાજિત કરવાનો વિચાર કર્યો હતો. તેથી કરીને તેણે અશ્વની ચોરી કરી, સંન્યાસીનો વેશ ધારણ કર્યો અને પોતાની જાતને સંખ્યાબંધ અધાર્મિક પ્રવૃત્તિઓના આવરણ નીચે સંતાડી દીધા. સામાન્ય લોકોની આવી પ્રવૃત્તિઓ આકર્ષક લાગે છે, માટે જ તે જોખમકારક હોય છે. ઇન્દ્રને આવા અધાર્મિક કૃત્યો વધુ પ્રમાણમાં કરવા ન દેવાને બદલે યજ્ઞ બંધ કરવા એ વધુ બહેતર છે, એમ શ્રી બ્રહ્માજીએ વિચાર્યું હતું. લોકો જ્યારે વેદોના આદેશો મુજબ નિર્દેશાયેલા પશુયજ્ઞો કરવા માટે વધારે પડતા કાર્યરત થઈ ગયા હતા, ત્યારે ભગવાન બુદ્ધે પણ આનો જ માર્ગ ઉપાય તરીકે લીધો હતો. વેદોક્ત યજ્ઞો કરવાના આદેશોના વિરુદ્ધ જઈને ભગવાન બુદ્ધને અહિંસા ધર્મ દાખલ કરવો પડ્યો. માટે ભગવાન બુદ્ધને તેટલા વખત માટે વેદોની સત્તાનો અસ્વીકાર કરવાની ફરજ પડી હતી, જે યજ્ઞોના વિપરીત વ્યવસ્થા ઊભા કરી અને યજ્ઞ મનુષ્યએ કરવા ન જોઈએ આવા યજ્ઞો બંધ કરવા એ જ વધારે સારું છે. શાસ્ત્રો આપણને સંકીર્તન યજ્ઞ કરવાનો બોધ આપે છે. સંકીર્તન યજ્ઞ કરવાથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમના ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે સંતુષ્ટ થશે અને પૂજાશે. યજ્ઞો કરવાનો એકંદર હેતુ ભગવાન વિષ્ણુની પૂજાનો છે. આ યુગમાં ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરવાનો આ સૌથી સરળ માર્ગ છે. હે વેન પુત્ર પૃથુ, તમે ભગવાન વિષ્ણુના અભિન્ન અંશ વિસ્તાર છો. રાજા વેનના દુરાચારોને લીધે ધર્મના સિદ્ધાંતો લુપ્તપ્રાય થયા હતા અને આ વખતે તમારું ભગવાન વિષ્ણુ અવતાર રૂપે અહીં આગમન થયું છે. ધર્મનિષ્ઠ જનની રક્ષા કરવા માટે, દુષ્ટોનો સંહાર કરવા તેમજ ધર્મના સિદ્ધાંતોને ફરી સ્થાપવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. જીવાત્માઓ સુદ્ધા ભગવાન વિષ્ણુના અભિન્ન અંશો છે, પરંતુ તેઓ જેવા શક્તિ સંપન્ન નથી. તેથી જ્યારે કોઈ જીવાત્મા વિષ્ણુના અવતાર તરીકે આવે છે, ત્યારે ભગવાન તેને વિશિષ્ટ શક્તિ પ્રદાન કરે છે. રાજા પૃથુનું જ્યારે ભગવાન વિષ્ણુના અવતાર તરીકે વર્ણન થાય છે, ત્યારે તે ભગવાન વિષ્ણુનો અભિન્ન અંશ અને વિશિષ્ટ શક્તિ સંચારિત 27 અવતારો છે એમ જાણવું. પૃથુ રાજાને પ્રજાજનોની સુખ શાંતિ જાળવવામાં અને તેમની મહાન જવાબદારીની યાદ અપાવતા શ્રી બ્રહ્માજીએ તેમને પ્રજાપતિ કહીને સંબોધ્યા હતા. કેવળ આ હેતુ માટે જ ભગવાને મહારાજ પૃથુને શક્તિ સંચારિત કર્યા હતા. પ્રજા ધર્મના સિદ્ધાંતોનું
યોગ્ય રીતે પાલન કરે તે જોવાનું કર્તવ્ય આદર્શ રાજાનું છે. દુરાચારી મનુષ્ય દ્વારા ઉત્પન્ન કરેલા પાખંડ ધર્મોનો અંત આણવાનું રાજ્ય કે રાજાનું કર્તવ્ય છે. સુરાજ્યની સ્થાપના થાય અને બધી બાબતોની સુવ્યવસ્થા થાય એ જ આનો મૂળ હેતુ હતો. મહર્ષિ મૈત્રેય કહેવા લાગ્યા, જ્યારે સર્વોપરી ગુરુ બ્રહ્માજીના પૃથુ રાજાને આવી સલાહ આપી ત્યારે તેણે યજ્ઞો કરવાની આતુરતા ત્યજી દીધી અને ઇન્દ્ર સાથે સ્નેહથી સુલેખ સંધિ કરી હતી. એ પછી પૃથુ મહારાજે અવભૃત સ્નાન કર્યું હતું, જે યજ્ઞની સમાપ્તિ પછી કરવાની પ્રણાલિકા હતી, અને પૃથુ રાજાના સત્કાર્યોથી અત્યંત પ્રસન્ન થયેલા દેવોએ તેમને વરદાન અને યોગ્ય આશીર્વાદ આપ્યા હતા. આદિરાજા પૃથુએ યજ્ઞમાં ઉપસ્થિત થયેલા બ્રાહ્મણોને ઘણા જ આદરપૂર્વક સર્વ પ્રકારની દક્ષિણા આપી આ બધા બ્રાહ્મણો સંતુષ્ટ થયા અને તેથી તેમણે અંતપૂર્વક રાજાને આશીર્વાદ આપ્યા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સેવા કરવી એ જ તેઓનો એકમાત્ર ઉદ્યમ હોય છે. બધા મહર્ષિઓ તથા બ્રાહ્મણો બોલ્યા, હે સમર્થ રાજા, તમારા નિમંત્રણથી બધા વર્ગના જીવાત્માઓ અહીં યજ્ઞ સભામાં આવ્યા છે. તેઓ પિતૃલોક તથા સ્વર્ગલોકથી આવ્યા છે, અને મહર્ષિઓ તેમજ સામાન્ય મનુષ્યો પણ આ સભામાં ઉપસ્થિત થયા છે. એ બધા જ હવે તમારા વ્યવહારથી અને તમને તમે આપેલા દાનથી અત્યંત પ્રસન્ન થયા છે. આ રીતે શ્રીમદ ભાગવતમના 4th સ્કંધના રાજા પૃથુના 100 અશ્વમેઘ યજ્ઞ નામના 19મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.